અક્ષર ચોક અટલાદરા બ્રિજ પર હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં ભીષણ આગ, 1.5 કલાકની જહેમત બાદ કાબૂ. વડોદરા શહેરના અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર કામગીરી દરમિયાન હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે બ્રિજ પર થોડાક સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આગની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ જનરક્ષક 112ની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરાવી રસ્તો ખાલી કરાવ્યો હતો. હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં લાગેલી આગ ઝડપથી વિકરાળ બનતા સમગ્ર વાહન અને તેમાં રહેલી મશીનરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આશરે 1.5 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. દરમિયાન રોડ સ્વીપર મશીનનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ફાયર અધિકારીઓને જણાવ્યું હતું કે મશીન સતત હાઇડ્રોલિક ઓઇલના સંપર્કમાં રહેતી હોવાથી આગે ઝડપથી ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર મશીન અને વાહન આગમાં બળી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું વાસ્તવિક કારણ સામે આવશે.